આપ જોઈ રહ્યા છો ચંચલ ન્યૂઝ. હમણાં મળતા સમાચાર મુજબ ભુજ ખાતે મકાચા મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ યુવા પાંખ દ્વારા આયોજિત બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનો આજે ઉત્સાહભેર પ્રારંભ થયો હતો. યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે તેમજ સમાજમાં એકતા અને સૌહાર્દની ભાવના મજબૂત બને તે હેતુથી યોજાયેલા આ ટુર્નામેન્ટમાં મોટી સંખ્યામાં યુવાનો અને સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે આગેવાનો દ્વારા ખેલાડીઓને રમતની ભાવના સાથે સ્પર્ધામાં ભાગ લેવા પ્રેરણા આપવામાં આવી હતી. રંગારંગ માહોલ વચ્ચે ટીમોના ખેલાડીઓએ મેદાનમાં ઉત્સાહપૂર્વક પ્રવેશ કર્યો હતો. પ્રથમ મેચથી જ ખેલાડીઓએ આકર્ષક બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગ દ્વારા દર્શકોનું મનોરંજન કર્યું હતું. આ ટુર્નામેન્ટમાં ભુજના વિવિધ વિસ્તારોમાંથી આવેલી અનેક ટીમો ભાગ લઈ રહી છે. આયોજકોના જણાવ્યા મુજબ ટુર્નામેન્ટ આગામી કેટલાક દિવસો સુધી ચાલશે અને વિજેતા તેમજ ઉપવિજેતા ટીમોને ટ્રોફી અને ઇનામોથી સન્માનિત કરવામાં આવશે. સમાજના યુવાનો માટે રમતગમત સાથે પરસ્પર પરિચય અને એકતાનું મંચ પૂરું પાડતી આ સ્પર્ધાને સમાજજનો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આવા સમાચાર માટે જોતા રહો ચંચળ ન્યૂઝ.